सच की आवाज, हर खबर सबसे तेज। ये है द हिंद 24 न्यूज, सच के साथ हर वक्त। नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। दुबई पोलीस बनीने 45,000 રૂપિયાની સાયબર છેતરપિંડી। મરોલી પોલીસે 45 દિવસમાં કાર્યવાહી કરી। આરોપી મધ્યપ્રદેશથી પકડાયો। પોલીસે હવે તે આરોપીની ધરપકડ કરી છે, જેણે દુબઈ પોલીસ અધિકારી હોવાનો ડોળ કરીને નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કડોલી ગામના રહેવાસી સાથે વિઝા વેરિફિકેશનના નામે 45 રૂપિયા,000ની છેતરપિંડી કરી હતી। આ મામલે મરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદ બાદ પોલીસે ટેકનિકલ તપાસ હાથ ધરી અને 45 દિવસમાં આરોપીને પકડવામાં સફળતા મેળવી। મળતી માહિતી મુજબ કડોલી ગામની બાલાજી લિવિંગ સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઈ હરજીવનભાઈ ટંડેલે દુબઈમાં નોકરી માટે વિઝા માટે અરજી કરી હતી। 22 નવેમ્બર 2025ના રોજ બપોરે વિઝા મળ્યા બાદ તેમના મોબાઈલ પર ગૂગલ મીટ દ્વારા એક અજાણ્યા વ્યક્તિનો વિડિયો કોલ આવ્યો। ફોન કરનાર વ્યક્તિએ પોતાનો પરિચય દુબઈ પોલીસ અધિકારી તરીકે આપ્યો અને અંગ્રેજીમાં વાત કરી। નરેન્દ્રભાઈ નામના વ્યક્તિને કહેવામાં આવ્યું હતું કે તેમના વિઝામાં કેટલીક ખામીઓ છે અને તેમને સુધારવા માટે દસ્તાવેજ ચકાસણી ફી ચૂકવવી પડશે, નહીં તો દુબઈ પોલીસ દ્વારા તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। ત્યારબાદ આરોપીએ વોટ્સએપ વિડિયો કોલ કર્યો, વિવિધ દસ્તાવેજો માંગ્યા અને તેમને ગૂગલ પે દ્વારા પૈસા મોકલવા માટે સમજાવ્યા। નરેન્દ્રભાઈ ટંડેલે તેમના SBI બેંક ખાતામાંથી કુલ 45,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા। થોડા સમય પછી આરોપીએ ફરીથી વધારાના 80 રૂપિયા,000ની માંગણી કરી, જેનાથી નરેન્દ્રભાઈને શંકા ગઈ અને તેમણે તરત જ કોલ ડિસ્કનેક્ટ કરી દીધો। તપાસમાં જાણવા મળ્યું કે તેઓ સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા છે। તેમણે તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી। તે સમયે દુબઈ જવાની તેમની યોજનાને કારણે નરેન્દ્રભાઈ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન જઈ શક્યા ન હતા। 26 જાન્યુઆરી 2026ના રોજ તેમના પુત્ર નિર્ભય નરેન્દ્રભાઈ ટંડેલે ઉંમર 20 વર્ષ મરોલી પોલીસ સ્ટેશનમાં વિગતવાર ફરિયાદ નોંધાવી। નિર્ભય સુરતમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના 3જા વર્ષમાં અભ્યાસ કરે છે। ફરિયાદના આધારે પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને મળેલી માહિતીના આધારે પોલીસે આરોપીને મોરેના જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં શોધી કાઢ્યો અને તે સ્થળે દરોડો પાડ્યો અને 12-20 માર્ચ 1926ના રોજ અલ્કેશ ધાકડ નામના આરોપીની ધરપકડ કરી। આમ ફરિયાદ નોંધાવ્યાના માત્ર 45 દિવસમાં જ આરોપીને ઝડપથી ધરપકડ કરવામાં મરોલી પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી છે। હાલમાં પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ વધુ તપાસ શરૂ કરી છે। देखते रहिए द हिंद 24 न्यूज। सच की आवाज, हर खबर सबसे तेज। ये है द हिंद 24 न्यूज, सच के साथ हर वक्त।